નમસ્કાર મિત્રો, આ વખતે કચ્છમાં અત્યાર સુધીમાં 2 વખત વાતાવરણમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદ પડી ચૂક્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી રહી છે, જેની વચ્ચે જિલ્લામાં 140 દિવસમાં 2 લાખ તાવના કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં મોટાભાગના કેસ વાયરલ ફીવરના હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે મેલેરિયાના માત્ર 17 કેસ નોંધાયા છે, જેમાં 2 ઝેરી મેલેરિયાના કેસનો પણ સમાવેશ થાય છે. આ સિવાય 13 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ સામે આવ્યા છે, જ્યારે કોલેરા કે ચિકનગુનિયાના એક પણ કેસ નોંધાયા નથી. આ બાબતે વધુ માહિતી આપતા ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કેશવકુમારે જણાવ્યું હતું કે જિલ્લામાં જાન્યુઆરીથી લઈને 20મી મે સુધીના 140 જેટલા દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિવિધ ગામોમાં શંકાસ્પદ મેલેરિયાને ધ્યાને લઈને 28,000 જેટલા રક્તના નમૂનાઓ લઈને પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં મેલેરિયાના 17 કેસ સામે આવ્યા છે, જેમાંથી 2 કેસ ઝેરી મેલેરિયાના હતા. આ સિવાય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ ડેન્ગ્યુને ધ્યાને લઈને 468 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી ડેન્ગ્યુના 13 કેસ પોઝિટિવ આવ્યા છે.